આપણી જોડે કોઈ મહિલા નથી, તો મહિલાઓ પણ આપણે તૈયાર કરવી પડશે। એટલે આજની કારોબારીની અંદર આવનાર સમયમાં આપણું સંગઠન કઈ રીતે મજબૂત થાય, આપણે સમાજને કઈ રીતે મદદરૂપ બનીએ, સમાજમાં શું કરવાની જરૂર છે, સમાજને શું શું તકલીફ છે, તો તમારા પણ મંતવ્યો લેવામાં આજે આપણે રામ રામ સર્વજી આવડા તમે આવડા આપણા કોર કમિટી અધ્યક્ષ છે। એટલે જે પણ અહીંયા આપણે બધા બેઠા છીએ, શું થાય હજી કોઈ આવે અહીંયા આપણે જે પણ હોદ્દેદારો અહીંયા આજે બેઠા છે એ તમામે તમામ હોદ્દેદાર અહીંયા સ્ટેજના લાયક છે બધા જ, કારણ કે સમાજ માટે કંઈક વિચારે છે એટલા માટે એ સ્ટેજના લાયક છે। પણ આપણે આજે અહીંયા જગ્યાના અભાવના કારણે આપણે બધાને સ્ટેજ પર ના આપી શકીએ, એટલે બધાએ હું પ્રમુખ છું એવું નહીં, તમે બધાએ પ્રમુખ છો એવી માનસિકતા સાથે આપણે આજે ચર્ચા કરીએ। તો સંગઠનની અંદર આપણે શું ઉમેરો કરવો, સંગઠનને વધુ મજબૂત કઈ રીતે કરીએ, તો એમાં પણ થોડું અનુભવી અહીંયા માણસો કદાચ આજે ખુશીની વાત એ છે કે અહીંયા લગભગ 75% લોકો બિઝનેસ સાથે સંકળાયેલા વ્યક્તિ છે, કોઈ એગ્રો છે, કોઈ બીજી છે, આવી કોઈ નાના મોટી ધંધા સાથે સંકળાયેલા છે, એટલે એમનો અનુભવ આજે આપણે પણ લઈએ। આજની કારોબારીની અંદર જેને પણ 2-5 મિનિટ બોલતા આવડે તો એ પોતાના ગામની વાત મૂકે કે ભાઈ મારા ગામની અંદર આવું કરવાથી આવું થઈ શકે છે ભવાજી। તો એવું નથી હું એટલો હોશિયાર છું એવું નથી, ઘણી વખત અમે ગામની અંદર જબ ચોક અમારાથી ભૂલ પણ થતી હોય, રસ્તો અવળો હોય ને અમે જતા રહ્યા હોય, તો એ રસ્તો તમે પણ અમને બતાવી શકો કે આ રીતે કરવું પડે તો આપણું સંગઠન મજબૂત થાય। ઘણા બધા લોકો સમાજમાં ભાઈ આ રીતે કામગીરી કરો, ઘણી વખત શું થાય આવો કંસારીજી દાદીજી છે, આપણો સમાજ આપણે ઘણી વખત જેટલું પીરસવાનું હોય ને એનાથી ડબલ પીરસવાનું ઓવર થઈ જાય, એટલો આપણો સમાજ જાગૃત નથી કે એટલો ભણેલો નથી, આપણે કદાચ એમના જે ક્ષમતા હોય એના કરતા વધારે પીરસો એટલે શું થાય, તો ત્યાં પણ તકલીફ ઊભી થાય। તો આપણે એવા રસ્તા ઉપર ચાલીએ કે એકદમ નોર્મલી દેશી ભાષામાં દેશી રીતે કામ કરી શકીએ, જે લોકોને સમજાય એવી વાત કરી શકીએ અને એ રીતે સમાજ ઉપર આવે એવી આપણે આજે ચર્ચાઓ કરવી છે આજની કારોબારી। એટલે રાયકણજી પણ આપણને ઘણું બધું કહેવાના છે, પણ ગ્રામ્ય લેવલથી આજે આપણે બધા જ હોદ્દેદારો મળ્યા છે, તો ગ્રામ્ય લેવલે શું શું કામગીરી કરવી પડે સંગઠન માટે, સમાજમાં પણ શું શું કરવું જોઈએ, અને નવો કોઈ વિચાર તમારે મૂકવો હોય તો તમને બધાને આજે છૂટ છે, કારણ કે આવનાર સમય એવું નહીં કે હું એકલો કાયદી બોલશું નહીં મજા આવે, તમારામાંથી કોકને બોલવા તૈયાર થવું પડે, બરોબર। ગામની અંદર માનો કે નાની મોટી ગ્રામ સમિતિ મીટિંગ થાય, માનો કે હું કે રાજકરજી હાજર નથી તો તમે પણ ત્યાં વાત કરી શકો એવી આપણે તૈયારી બતાવવી પડે। તો આપણે ભવાનજીને વાત કરીએ કે ગ્રામ્ય લેવલે શું કામ કરવું છે, તો ભવાનજીને આપણે 5 મિનિટ સાંભળીએ। ભવાનજી 2 મિનિટ કઈ નહીં, થોડું વધારે ભવાનજી જય માતાજી મિત્રો, ભવાનજી ઠાકોર ગામ ભોયાણ। હવે આજે ડીસા તાલુકાની કારોબારી ઠાકોર સેનાની કારોબારી મીટિંગ મળી છે। હવે ઘણીવાર એવું થાય છે કે ગામનું ગામ સંગઠનો ફૂટી નીકળ્યા, નવા સંગઠનો નીકળી ગયા, નવા અધ્યક્ષો બની ગયા છે, ભાઈ મારું સંગઠન આવું છે તેવું છે, પણ મિત્રો સુરત મીડિયા સેલ આપણા સુરત જો ડીસાના છે, પણ આપણને મહેશભાઈ આપો છે ભાઈ, આપણા ભાઈવાળા પ્રમુખ ભાઈ ઉમેશસિંહ ઠાકોર સેનાનું આપણું સંગઠન એવું છે કે જે વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને સતત કામકાજ કરતું સંગઠન છે, અને કાર્યકરો બધા તટસ્થ છે, ઘણા બધા કાર્યકરો ઘણા બધા લોકોની વાતોમાં આવતા નથી, તેને પોતપોતાની રીતે કામકાજ કરે જાય છે। ઘણા લોકો માર્કેટની અંદર અફવા ફેલાવતા હોય કે ઠાકોર સેના એટલે કંઈ કશું નહીં, પણ આજે જોવા મળે છે કે ઠાકોર સેનાની અંદર જોડાયેલા કાર્યકરો
અને તમામ કાર્યકરો કોઈ જેવા તેવા નથી, કોઈ નાના મોટા બિઝનેસ સાથે સંકળાયેલા છે, કોઈ ગવર્નમેન્ટની નોકરીમાં છે, ત્યાં તો પોતાના પર્સનલ બિઝનેસની અંદર છે. હવે સમાજ સેવા કરવી એ જેવી તેવી વાત નથી. સમાજ સેવા કરવી એક લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તમે સમાજને જેટલી સારું કામ કરશો અને જેટલી વધારે સેવા કરશો એટલે લોકો તમારી ટીકા ટિપ્પણી કરવાવાળા વધારે મળશે કે તમે આમ કર્યું તેમ કર્યું. પણ ખરેખર જ્યારે તમે સામાજિક સેવાનું કંઈક કામકાજ કરો ત્યારે જ તમે તમારી ટીકા થાય છે. તમે કંઈ કામ જ નથી કરતા, તમે ટીકા શું કામ કોઈ કરે? એટલે જેટલી સેવા વધારે કરશો એટલે લોકો તમારી ટીકા ટિપ્પણી કરવાવાળા મળશે. તો બીજા લોકો ગમે તે ટીકા ટિપ્પણી કરીએ, આપણે સેવાનું કામકાજ ચાલુ જ રાખવાનું છે. અને સાથોસાથ પોતપોતાના ધંધાની અંદર દરેકે ધ્યાન આપવાનું છે. કેમ કે સમાજ સેવા ક્યારે શક્ય બને? તમારી આવક સતત જળવાઈ અને એક ધારી હશે તો જ તમે સમાજ સેવા કરી શકશો. કે સમાજની અંદરથી આપણે એક પણ રૂપિયાની આશા રાખતા નથી. જ્યારે પણ સમાજની અંદર નાના મોટું કામ પડે, કોઈ નાની મોટી જરૂરિયાત ઊભી થાય કે આ વખતે કોરોના જેવી કોઈ પોઝિશન ઊભી થઈ, પોત પછીનો કોઈને ભાવ લખાવવાનો થાય તો તમે ક્યારે લખાવશો? કે તમે એક ધારા ધંધાની અંદર હશો અથવા તો પોતાની આવક સતત જાળવતા રહેશો તો જ તમે કરી શકશો. માટે સમાજ સેવા આવકાર્ય છે. સાથે સાથે તમારો ધંધો અને એકબીજાના બધા અલગ અલગ ધંધાવાળા છે. કોઈનું લાઇટ ફિટિંગનું કામકાજ છે, કોઈનું ગેરેજનું કામકાજ છે, કોઈનું મંડપનું કામકાજ છે. તો બધા જ પોતપોતાના જે ધંધાઓ છે એની અંદર સપોર્ટ કરો. આ ભાઈને એની જરૂર છે તો એની ભલામણ આવે તો એ ભાઈને મંડપવાળાની ભલામણ કરો, મંડપવાળાને તારની જરૂર, ફેન્સિંગ વાળાની છે એની જરૂર કરો. કે બીજા કોઈ બીજા ધંધા છે, ઘણા બધા ધંધા બેટરી વાળા છે, બધા છે અને બધાને એકબીજાની જરૂર પડતી હોય છે. તો સમાજની અંદર તમે એકબીજાને આ રીતે સપોર્ટ કરશો તો સમાજનો બીજો સમાજ મળે. અને જ્યારે સમાજને જરૂર પડશે તો સમાજવાળા જ કામકાજમાં આવશે, બીજી સમાજવાળા કામમાં આવવાના નથી. અને આપણે કોઈ પણ નાના મોટાની કામકાજની આશા રાખીએ ક્યારે રાખીએ? ત્યારે સાહેબને ફોન કરીએ સાહેબ આ વસ્તુ છે, પણ સાહેબની પાછળ આપણા બધાનો સપોર્ટ હશે, સાહેબ આપણા માટે કામકાજ કરશે. જ્યારે સાહેબને આપણે સપોર્ટ જ ના કરતા હોય તે રીતનું કામકાજ કરીએ. એટલે નાના મોટો કોઈ પણ વ્યક્તિ હોય, એ ચાહે ખેડૂત હોય, વેપારી હોય, મિકેનિકલ હોય, કોન્ટ્રાક્ટર હોય, કલર કામકાજ કરતા હોય, મંડપનું કામકાજ કરતા હોય, બેટરીનું કામકાજ કરતા હોય, તો દરેક જણને મારી પર્સનલ અને બધાને આદિન સલાહ છે કે બધા એકબીજાને સપોર્ટ કરો. સમાજનું કામ સમાજમાં જ રહે એવું બને તેવું એ જ કામકાજ કરવાનું. હા, ના છૂટકી બીજી સમાજનો ટેકોલો બરાબર છે. પહેલો સમાજમાં ના મળે પછી બીજે જાઓ. સમાજનું તમને કોઈ કામકાજ સરખું ના લાગે તો બીજો, બાકી સમાજનું પહેલા. તો તમને મોટો ફાયદો શું થશે? આપણે સમાજના વિકાસની વાતો કરવા નીકળતા હોઈએ કે વિકાસ કરો, પણ કોઈ વાત કરવાથી વિકાસ થતો નથી. મારે જરૂર પડી ગાડીની બેટરી નંખાવી છે તો મને તરત યાદ આવે છે કે શ્યામલ બેટરી જાવ, મારી ગાડીની બેટરી થઈ જશે એટલે મારું કામકાજ થઈ ગયું. તો એમને તમે બીજી દુકાને જો તમે એમને તમારે 5% માર્જિન જેથી વેપારી લેવાનો જ છે તો સમાજના ભાઈને 5% માર્જિન મળે શું ખોટું છે? એટલે એ રીતે કોઈ ભાઈ કોન્ટ્રાક્ટનું કામકાજ કરે છે, મેં પટેલને મારી આપી દીધું બરાબર ને, તો એને જે ચોરસ ફૂટે લાખ રૂપિયા મફત નફો મળવાનો એને મળ્યો. તો આપણી સમાજનો કોઈ સારો કોન્ટ્રાક્ટર કામકાજ કરતો હોય તમે એને કામકાજ કરો આપો તો લાખ રૂપિયા નફોમાં તેને ના મળે. એટલે આવી વિચારસરણી રાખશો તો જ મારો સમાજ આગળ આવશે, એ આવવાનો નથી. હવે સાથે સાથે સાહેબ બીજી ઘણી બધી વાતો કરી છે એટલે બાકીની સાહેબ બીજા ગમે તે ભાઈ નંબર આવે વાત કરશે આગળની વાત. જય માતાજી. ધન્યવાદ જય ભવાજી માટે કે એમનું કહેવાનું કે આપણે સમાજને જ્યાં સુધી મદદરૂપ, માનો કે આપણી જોડે વ્યવસ્થા નથી તો આપણે બીજો રસ્તો અપનાવીએ. જ્યાં સુધી આપણા સમાજમાં કોઈ પણ આપણને મળી રહેશે ત્યાં સુધી આપણા સમાજમાં રહે તો એ વ્યક્તિને આપણા થ્રુ ધંધો મળશે અને ધંધો મળે તો એ વ્યક્તિ થોડો ઉપર આવશે. ઉપર આવવાના કારણે આપણને ક્યોક ના ક્યોક મદદરૂપ થશે. હવે ભાઈ મિતેશભાઈ એમનું મેડિકલ લાઈન છે, તમારા સમાજમાં જે કરવાનું છે 2 મિનિટ ખાલી 1 મિનિટ થોડો વિચાર તમારો પણ આપો. તમારો વેપારી લાઈન છે, એમની લાઇબ્રેરીની અંદર મિતેશભાઈ વાતો બોલવું નથી 8 લાખ રૂપિયા 11 કે 12 લાખ રૂપિયાનો એમને લાઇબ્રેરીની અંદર છોકરાઓ માટે એમને દાન કર્યું. એટલે આપણે સારી અને આજે જગ્યાએ બેઠા છીએ ને એ સ્કૂલના એમના અંકલની સ્કૂલ છે. અંકલની સ્કૂલ છે. આપણે જે બેઠા એ સ્કૂલ એમના અંકલની સ્કૂલ છે, બરોબર? એમના કાકાની સ્કૂલ છે. એટલે પોતે બોલે ઓછા પણ અમારે ક્યાંક જરૂર પડે 2 રૂપિયાની કે 10 રૂપિયાની તો અહીંયા લઈ તરત સમાજ માટે. એટલે વિષ્ણુજીને વિનંતી કરીએ કે ગ્રામીણ લેવલે આપણે શું કામગીરી કરવાની છે અને બીજા
આ છેડામાંથી કોઈ નથી. આપો પછી આપો. સુવાથી ભાઈ પ્રમુખ શ્રી બોલશે સમાજ માટે શું ફરજથી. હવે આપણે મહેશજીને રસાણા કહીએ કે સમાજમાં શું કરવાની જરૂરિયાત છે, તો એ પોઈન્ટ ઉપર મહેશજી વાત કરશે. મહેશ રસાણા આપણે અવાજ ઓછો કરશું. પહેલી વખત તો બોલવા પહેલી વખત ઉભો છું સમૂહ આજે. મને થોડું એવું લાગ્યું કે આ થોડું કેવું છે એટલે આપણે બોલાઈ ગયેલું છે ને. ઘણા વખત સોશિયલ મીડિયામાં એવું બધું કમેન્ટો આવતી હોય છે કે સમાજ સુધારો, કુરિવાજો બંધ કરો, ડીજે બંધ કરો, આ તે બંધ કરો, ગમે તે ઉડાવણા બંધ કરો, લગ્ન પ્રસંગમાં જે તે બંધ કરવા જેવું લાગતું હોય એ બંધ કરવું જોઈએ. એટલે આવી વાતો ઘણા સમાજ કરતા હોય છે. એટલે હવે લોકો જે કમેન્ટ કરતા હોય છે એનું મારે એટલું કહેવું છે કે પહેલા પોતાના ગ્રામ્ય લેવલે બંધ કરો. પાલન શરૂઆત આપણાથી કરવી પડશે. આપણાથી જો શરૂઆત કરશો ને તો બધું સારું થઈ જવાનું છે. કારણ કે મારા ગામમાં જ્યારે નવામાં આ ડીજેને બંધ થયું હતું ત્યારે મરણામાં ખીચડી બનાવવાનું ડીજે આજ સુધી બંધ છે. અમારા ગામમાં અમે આ પાલન કરી રહ્યા છે એમ. એટલે બીજા ગામમાં લોકો ખાલી કમેન્ટ કરે છે તો મારે એને ખાલી એટલું કહેવું છે કે પોતાનું સુધારવાનું ચાલુ કરશે ને આપણાથી ચાલુ કરશે ને એટલે બધું સુધારવાનું, સમાજ સુધરશે અને બધું સુધરશે એમ. એટલે મને શિક્ષણ છે કે મને કુરિવાજો બંધ કરવા માટે બધું આપણે શરૂઆત કરવી પડશે. પાયાની શરૂઆત આપણાથી કરવી પડશે એમ. એ મારો જે મારે થેન્ક યુ મહેશજી. પહેલી વાર બોલ્યા જે પણ સમાજમાં જરૂર છે કામ કરવાની કે કઈ રીતે સમાજ આગળ આવે, એવા જે પણ વ્યક્તિ અહીંયા જાણતા હોય, જે બોલી શકતા હોય, ભલે દેશી બોલો, એવું નથી કે તમે મારા જેવો જ બોલો, દેશી બોલો, પણ કોઈ પણ એક પોઈન્ટ એવો આપો કે એના પોઈન્ટ ઉપર આપણે કામગીરી કરી શકીએ. બધું તમારું પ્રશ્ન નથી. ગ્રામ્ય લેવલે એટલું કામ કરવાની જરૂર છે. તમે 3 જણા નથી હજુ તક બોલો. હવે કનસારીજી ભાઈ આપણે કે હા જીતુભાઈ લઉં છું. જીતુભાઈ અહીંયા તમે આવતા રહી જગ્યા છે આવતા. કનસારીજી મારા મિત્ર હતા, પેલા ઉપરનું દરવાજાનું કામ કરતા. તમારે હવે હોય તો તમે સમાજ વિશે જે પણ કામગીરી કરવાની જરૂર છે સમાજની અંદર ગ્રાઉન્ડ લેવલ પર, તો તમે કહી શકો. બોલવું છે કે નાના મોટી આપણામાં અમારામાં પણ ખામી છે, તમારામાં પણ ખામી છે, સમાજમાં પણ ખામી છે. તો આ ખામીઓને દૂર કરવા માટે આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી જાણવા મળશે. આપણને ખબર ના પડે ઘણી બધી ખામીઓ હોય, સંગઠનની અંદર પણ ઘણી બધી ખામીઓ હોય. તો એ ખામીઓ કઈ રીતે દૂર કરી શકીએ એટલા માટે આપણે આજે કારોબારીની મીટિંગ રાખેલી છે. બીજું કોઈ લાસ્ટ બોલવું છે કોઈને? અશોકજી બોલવું છે તમારે? ગોકુળભાઈ શહેર પ્રમુખ તમારા ગોકુળભાઈ બેઠા છે. આમાં શું બધા બોલે એવા છે. બોલો અહીંયા સામે બેઠેલા વ્યક્તિ મારા કરતા હોશિયાર બેઠા છે, બરાબર? કારણ કે જ્યારે એકબીજા બેસીએ ને વાતો કરવા એટલે આપણને એમથી જાણવા મળે. બોલો ઘણી વાર બરાબર, છતાં બોલવા તૈયાર નથી. એટલે મૂળ વાત એટલી છે, બોલવાનો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ. જો આપણે નહીં બોલી શકીએ ને તો આપણા ગામની અંદર આપણે આગળ આવીને આપણે કદી કોઈ કામગીરી નહીં કરી શકીએ. પછી કોઈ રાજકીય કામગીરી હોય કે પછી સામાજિક કામગીરી હોય કે પછી અન્ય કોઈ પણ કામગીરી હોય, જો આપણે અહીંયા જ બોલતા નહીં ત્યાં તો ત્યાં પણ આપણે કોઈ નહીં કરી શકીએ. તો પછી બીજી સમાજવાળી આગળ કામ કરશે અને તમે એમ જ ખુદ કહો હું નહીં બોલી શકતો યાર, તો આવી પરિસ્થિતિ નિર્માણ થાય. એટલે આપણે હંમેશા આપણા યુવાનો તૈયાર કઈ રીતે થાય એવો અમારો તમામનો પ્રયત્ન રહ્યો છે. અમારો યુવાન કઈ રીતે આગળ આવે, અમારો યુવાન કઈ રીતે સરપંચ બને, અમારો યુવાન કઈ રીતે ડેલિગેટ બને, અમારો યુવાન કઈ રીતે ધારાસભ્ય બને, આવો પ્રયાસ છે. એટલે
તમામને આગળ લાવવાનો આપણો પ્રયત્ન છે. ધંધાની સાથે સાથે આપણો સામાજિક બદલાવ કઈ રીતે આવે એનું પણ આપણે બધાને ધ્યાન રાખવું પડશે. ધંધો પણ કરવો પડશે, કારણ કે આપણી જોડે આવક હશે તો જ આપણે કઈ કોકને આપી શકશું, ક્યોક કરી શકશું. માનો કે મારે ભાદરવા નહીં આવવું હોય તો 500 રૂપિયા જોઈએ, ગેસ આ તે 100 રૂપિયા બીજા વપરાય તો 500 રૂપિયા વપરાય, બરોબર? તો ધંધો પણ આપણે સાઈડમાં કરવો પડશે. એટલે આ બધું જ આપણે વિચારવું પડશે. હવે જીતુજી અહીંયા મીડિયા સેલ સુરત એ ઘણું બધું લાઈવમાં બોલે છે, બરોબર? આજે એમનો પણ થોડો મોકો લે. આજની કારોબારીની અંદર સમાજમાં શું કરવાની જરૂર છે, સંગઠનની અંદર શું કરવાની જરૂર છે, એના વિશે 5 મિનિટ તમને પણ આપીએ. જીતુજી આવતા હોય, અરે આવતા હોય, આવતા રહો. અને પેલું કરી ફરી પાછું લાઈવ